નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું વાંજા જ્ઞાતિની વાડી ખાતે આયોજન કરવામાં આવેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા આંખના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। ત્યારબાદ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા સ્વ ગૌભક્ત વલ્લભ બાપા માકડિયાના ગૌભક્ત પુત્ર વડચોક ગૌ સેવા સમાજના પૂર્વ પ્રમુખ ગૌવા સુરેશભાઈ માકડિયાના સ્મરણાર્થે તેમના પરિવાર એનિમલ હોસ્ટેલ ગૌશાળાના પ્રમુખ પિયુષભાઈ માકડિયા તથા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પ્રમુખ ધવસભાઈ માકડિયાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો। તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી। આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ, સંજયભાઈ માકડિયા, કેશુબાપા સિણોજિયા, અસ્મિતાબેન મોરાણી, રમેશભાઈ આહુજા, ધામેચા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલા ડોક્ટરો દ્વારા સેવાઓ આપી હતી। વિપુલ ધામેચા, ઉપલેટા। અને આ માનવ સેવા ટ્રસ્ટ 25 વર્ષથી કન્ટિન્યુ કામગીરી કાર્યરત છે। એમાં મુખ્યઓને ભોજન જે ગરીબમાં નજરિયાત માણસો હોય જમવા માટે પછી જીવન ક્લાસીસ આ સિવાયના ઘરોનું નિદાન કેમ્પ આ બધું કરવાનું આયોજન કર્યું છે। એમાં સંજીવભાઈ દાતા સંજય બાકડિયા, શિવજી બાપા બાબડિયા સાહેબ આ બધાનો ખૂબ સહયોગ છે।